ધંધુકામાંથી જે ગઈકાલે બનાવ સામે આવ્યો જેમાં ભરવાડ સમાજના યુવકની હત્યા કરી નાખવામાં આવી તે મામલામાં હવે પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ જે શરૂ કરી દેવામાં આવી છે। શું રે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ધંધુકામાંથી જે બનાવ સામે આવ્યો જેમાં ભરવાડ સમાજના યુવકની અન્ય સમાજના યુવકો દ્વારા હત્યા કરી નાખતા ગઈકાલે આપણે જોયું કે મામલો ગરમાઈ ગયો હતો। ઘણા બધા લોકો મેદાને આવી ગયા હતા। ભરવાડ સમાજના લોકોમાં ખાસ કરીને ભારે રોષ જોવા મળ્યો હતો કેમ કે ધંધુકામાં આ કોઈ પહેલો બનાવ નહોતો। આવા 4 થી 5 બનાવો જે સામે આવતા હોય છે અને તેને કારણે સ્થાનિકોમાં અને લોકોમાં અને ભરવાડ સમાજના લોકોમાં ખાસ કરીને ભારે રોષ જોવા મળ્યો હતો। સાધુ સંતો મેદાને આવી ગયા હતા અને લોકો ન્યાયની માંગ કરી રહ્યા હતા કે આ લોકોનું હવે એન્કાઉન્ટર કરી નાખવું જોઈએ, આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। અને એના જ કારણે ગઈકાલે આપણે જોયું કે પોલીસ દ્વારા બંને આરોપીઓ સમીર અને રિઝવાન બંનેની અટકાયત કરી લેવામાં આવી હતી અને હવે એ લોકોને કોર્ટમાં રજૂ કરાવવાની તજવીજ જે શરૂ કરી દેવામાં આવી છે। સૌ પ્રથમ નજર કરી લઈએ સમીર અને રિઝવાનના દ્રશ્યો પર અને સાંભળીએ કે પોલીસે આ વિષયમાં શું કહ્યું છે। ગઈકાલે અમદાવાદ રૂરલના ધંધુકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી હતી જેમાં 2 આરોપીઓ દ્વારા બાઇક આડું રાખવા બાબતે સામાન્ય બાબતમાં બોલાચાલી થતાં આ બંને આરોપીઓ દ્વારા મરણ જનાર ધર્મેશભાઈ ગમારાને છરીના ઘા મારી અને તેમની હત્યા નિપજાવેલ હતી, જે બાબતે હત્યાનો ગુનો ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવેલ હતો। આજરોજ આ બંને આરોપીઓ સમીર મોહમ્મદભાઈ એમદાણી તેમજ રિઝવાન નિઝામભાઈ મણિયાર આ બંને આરોપીઓને અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે તેમજ આ લોકોની આગળની એરેસ્ટ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। બંનેનો રોલ છે સમીર દ્વારા મરણ જનારને પકડી રાખવામાં આવેલ હતા, જ્યારે રિઝવાન દ્વારા તેમને છરીનો ઘા મારવામાં આવેલ હતો અને હત્યા નિપજાવવામાં આવેલ હતી। એ તમામ તેમનો ગુનાહિત ઇતિહાસ અને તેમની આગળની તપાસની તજવીજ ચાલુ છે। જી, આજરોજ આ તપાસ વધુ સારી રીતે અને સુદૃઢ રીતે થાય તે માટે આ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવેલી છે, જેમાં એક ડીવાયએસપી તેમજ 2 પીઆઈ તેમજ એક પીએસઆઈનો સમાવેશ કરવામાં આવેલ છે, જેનું ડે ટુ ડેનું મોનિટરિંગ રહેશે અને એસપી સર તેઓનું સુપરવિઝન કરનાર છે। એટલે જે રીતે અહીંયા તમે પોલીસને સાંભળ્યા અને પોલીસ દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી છે કે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાવવાની તજવીજ જે શરૂ કરી દેવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર ધર્મેશભાઈને સમીરે પકડ્યા હતા અને તેના પછી રિઝવાને તેમને છરીના ઘા ઝીક્યા હતા, એટલે કે બંને યુવકોના સંડોવણીથી આ હત્યાનું કાવતરું જે છે રચવામાં આવ્યું છે। હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું, કેમ કે એક તરફ જોવા જઈએ તો ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને તેવામાં હવે ભરવાડ સમાજના લોકોમાં પણ ભારે રોષ છે, તો આગળના સમયમાં થાય છે શું, કેમ કે જે પ્રકારે ગઈકાલે ધંધુકામાં જે સ્થિતિ વણસી હતી, લોકોએ દુકાનોમાં આગો લગાવી દીધી હતી, તોડફોડ મચાવી હતી, એટલે ક્યાંક ને ક્યાંક પ્રશાસન દ્વારા આ મામલાને ગંભીરતાથી ધ્યાનમાં લઈ અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે આરોપીઓને કડકમાં કડક સજા થાય છે કે નહીં। આ વિષયના લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।